હવે વાત કરીશું બદલાતા વાતાવરણની। ગુજરાતમાં માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં 2 થી 4 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદની અસર જોવા મળશે। 2 અને 3 એપ્રિલે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 એપ્રિલ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી આયુષી, હાલ રાજ્યમાં કેવું વાતાવરણ અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી કમોસમી વરસાદને લઈને? બિલકુલ ધરતી જે રીતે હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે કે જે સક્રિય છે અને આ બંને સિસ્ટમના કારણે રાજ્યની અંદર કમોસમી વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, જેમાં વાતાવરણની અંદર પલટો છે કે જે આજથી શરૂ થઈ જશે। એપ્રિલ મહિનાની શરૂઆતથી જ રાજ્યની અંદર વાતાવરણ જે છે તે પલટાવાનું છે। ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગોની અંદર વાતાવરણની અંદર પલટો છે કે જે સર્જાઈ શકે છે। જે રીતે અત્યારે આખી વરસાદી સિસ્ટમો છે તે સક્રિય થઈ ગઈ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વાતાવરણની અંદર પલટાની આગાહી કરવામાં આવી છે। આગામી 2 અને 3 એપ્રિલના રોજ એટલે કે આવતીકાલે અને ત્યારબાદ 3 એપ્રિલે 2 દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે, કારણ કે આગામી 2 દિવસ માટે જે બંને સિસ્ટમ છે તે એક સાથે સક્રિય રહેવાની છે અને ત્યારબાદ 4 એપ્રિલે સામાન્ય રીતે વરસાદની ગતિ છે ધીમી પડશે, ગાજવીજ નહીં હોય, માત્ર જે છૂટોછવાયો વરસાદ છે તે પડવાની આગાહી છે। જો કે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની ગતિ વધુ રહી શકે છે, કારણ કે જે આ અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની જે બંને તરફ સક્રિય છે, સૌરાષ્ટ્ર તરફ પણ કચ્છ, પાકિસ્તાન તરફ જે એક વરસાદી સિસ્ટમ સક્રિય છે તેની સૌથી વધુ અસર કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળવાની છે। એટલે કે આ વરસાદી સિસ્ટમોના કારણે આજે પ્રી મોન્સૂન એક્ટિવિટી સર્જાઈ રહી છે, તેના કારણે કેટલાક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી આયુષી, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, તો 2 થી 4 એપ્રિલ દરમિયાન વરસાદ વરસી શકે છે।